થ્રસ્ટ સાથે ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કરી નવો ઇતિહાસ રચ્યો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ તમિલનાડુના મહેન્દ્રગિરી સ્થિત પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે CE-20 ક્રાયોજેનિક એન્જિનનું 22 ટન થ્રસ્ટ ક્ષમતા સાથે દરિયાઈ સપાટી પર સફળ હોટ ટેસ્ટિંગ કર્યું છે. આ સફળતા બદલ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે વૈજ્ઞાનિકોની ટીમને બિરદાવી હતી. આ પરીક્ષણ ભારતની સ્વદેશી અવકાશ ક્ષમતામાં એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કરે છે, જે ભવિષ્યના અવકાશ મિશનો માટે અત્યંત મહત્વનું સાબિત થશે. આ તકનીકી સિદ્ધિનું વિશ્લેષણ કરતા જણાય છે કે 22 ટન થ્રસ્ટ ક્ષમતા ધરાવતો આ ક્રાયોજેનિક એન્જિન ભારતના પ્રક્ષેપણ વાહનોની વહન ક્ષમતામાં મોટો વધારો કરશે. ઇસરોના નિષ્ણાતોના મતે આ એન્જિન ખાસ કરીને ભારે ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવા માટે તૈયાર કરવામાં આવેલા પ્રક્ષેપણ વાહનોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ એન્જિનનું સફળ પરીક્ષણ એ દર્શાવે છે કે ભારત હવે જટિલ ક્રાયોજેનિક ટેકનોલોજીમાં સંપૂર્ણપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, જે વૈશ્વિક સ્તરે અવકાશ વિજ્ઞાનમાં ભારતનું કદ વધારે છે.